સવાર પડી ગયું પણ હજી બેનને ઊંઘ નથી ઉઠતી હો. આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે વાનમાં મેળ આવે એમ નહોતો એટલે કીધું હાલો મૂકી આવી. પછી થોડાક બીલીપત્ર અને ફૂલ લઈ લીધા, મઘાના વરસાદના પાણીથી અભિષેક કર્યો અને ભોળાનાથને તૈયાર કરી દીધા. પછી દીવાબત્તી કરી લીધા. ભોળાનાથનો વાર છે તો કઈ કાનાને થોડું ભૂલી જવાય, એને નવા કપડા પહેરાવીને તૈયાર કરી દીધો. મારો વાલો કેવો રૂડો લાગે જો. મંદિરમાં પગ મૂક્યું એટલે રોમે રોમ ઊભા થઈ જાય હો. ભોળોનાથ હોય ત્યાં હનુમાન દાદા ન હોય એવું બને નહીં. જય હનુમાન દાદા. પૂજારી બાપાએ હેતુને પ્રસાદીમાં કેળું આપ્યું. અહીંયા બેહીને ઉપાડી ગયો. પછી છોટે મિયાને સ્કૂલે અને બડે મિયાને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. બસ નો આવે ત્યાં સુધી હખણો ન ઉભો રહ્યો. આ આવી ગઈ આપણી હીરા મંડી એટલે ડાયમંડ માર્કેટ. ઓલા ધીરુભાઈને ઓળખો? હા, એનો છોકરો છે ને ઓલો મૂકો, એના છોકરાના લગ્ન અહીંયા હતા. બહુ મોટા પાયે લગ્ન કર્યા હો. આપણે હું પાછો ઘેરે જતો તો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. જો અહીંયા બુલેટનું કામ ચાલુ છે. અહીંથી ટ્રેન ઉપડે ને એટલે 1.5 કલાકમાં ગાંધીનગર હો ઘા કરી દે. હાથ ખોટની આ મુંબઈ પાસે એક જ નદી છે. હવે નદી જો કે નાળું જો એ તમારી ઉપર. શ્રાવણ પૂરો થાય છે તો વાદળા આજે બહુ રોયા હો. ઘેરે આવીને મેં ચા પીધી ને વંશી જો દાડમ ખાય. વરસાદ હોય એટલે શેકેલી સિંગ ખાવાની મજો પડી જાય હો. આજો કેવો ઊંધા માથે ભણે. આજ તો એકાદું પેપર ક્રેક કરી નાખવાનો છે. શેકેલી સિંગ ખાઈને હુઈ જાય. હાલો થી બધાને સીતારામ.